હવે ઇન્ડિયા છે ને એ એશિયામાં લોકેટેડ છે. એશિયા ઇઝ અ કોન્ટિનેન્ટ. ઓકે, where is it located? In Asia. We all know that very well, right? Now if you Yes, see ma'am. in this map, the three sides of India are bounded by water bodies. Can you see? I'll show you in PPT also. By what are they bounded? Hello? Yes, Yes, girls, ma'am. by what are they bounded? Globe and latitude. No, they are bounded for three sides by water bodies. Okay, can you see here? Three sides. એટલે કે bounded એટલે કે three sides it is surrounded by water bodies. Okay, Indian Ocean is on the south here. Can you see here? South. Okay, Arabian Sea towards the southwest, and Arabian Bay of Bengal to the semi east. Okay, સાઉથ ઈસ્ટ કહેવાય એને. ઓકે, હવે મેં પહેલા પણ તમને કીધું છે પહેલાના ક્લાસીસમાં કે આપણે એક જ ડાયરેક્શન યાદ રાખવાની છે ગુજરાતની. ગુજરાત કયા ડાયરેક્શનમાં છે? વેસ્ટ ડાયરેક્શનમાં. જો વેસ્ટ ડાયરેક્શન યાદ રહી જાય તો વેસ્ટની અપોઝિટ ઈસ્ટ ડાયરેક્શન. ઓકે, ક્લિયર? Yes. તો ગુજરાત છે એ વેસ્ટ ડાયરેક્શનમાં અને વેસ્ટમાં અરેબિયન સી છે. કઈ સી છે? અરેબિયન સી. ઓકે, કઈ ડાયરેક્શનમાં? અગેન વેસ્ટમાં. ઓકે, અને એક અરેબિયન સી યાદ રહી જાય તો બે ઓફ બેંગાલ પછી યાદ રહી જાય, કેમ કે ઈ એની અપોઝિટ છે ઈસ્ટમાં. ઓકે, હવે આપણે નેબરિંગ કન્ટ્રીઝ જોઈએ ઇન્ડિયાના. ગર્લ્સ ઓડિબલ છું ને? Yes, ma'am. ઓકે, નેબરિંગ કન્ટ્રીઝ આપણા લેસનનો ટોપિક છે ફર્સ્ટ. ઓકે, પહેલા આપણે એનો લેન્ડ એરિયા જોવાનો છે. બોર્ડર્ડ, હા બોર્ડર્ડ છે પહેલા, અને પછી લેન્ડ એરિયા છે. ઓકે, હવે જો લેન્ડ એરિયા પહેલા સમજાવી દઉં. ઓકે, જો અહીંયા ઉપર દેખાય છે મારું કર્સર? Huh? બરાબર, this is the north direction. From here Kashmir to Kanyakumari, down here to Kanyakumari, Kashmir to Kanyakumari down. The total distance is 3,214 kilometers. Okay, is it clear? This distance north to south. કે યાદ રાખવાનો, કાશ્મીરનો કે અને કન્યાકુમારીનો કે. કાશ્મીર ટુ કન્યાકુમારી આ ડિસ્ટન્સ કેટલું છે? 3,214 કિલોમીટર્સ. ઓકે, હવે આપણે જોઈએ, સોરી, હવે આપણે જોઈએ આ ડિસ્ટન્સ અહીંયાથી. ઓકે, ગુજરાતમાંથી અહીંયા અરુણાચલ પ્રદેશ, it is 2,933 kilometers. ઓકે, Yes. ગુજરાતમાં દ્વારકા અને અરુણાચલ પ્રદેશ સુધી. ઓકે, દ્વારકાથી અરુણાચલ પ્રદેશ 2,933 કિલોમીટર્સ છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર ગર્લ્સ? મેમ, તો કાશ્મીર થી કન્યાકુમારી કેટલું ડિસ્ટન્સ છે? આ રીજો ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે, 3,214 કિલોમીટર્સ. હવે હા. હવે આપણા જે આ ટેક્સ્ટ બુકમાં ટોપિક છે નેબરિંગ કન્ટ્રીઝ. ઓકે, ઈસ્ટમાં વેસ્ટમાં કયા છે એ જોઈએ. ઓકે, દેખાય છે અહીંયા નેબરિંગ કન્ટ્રીઝ કયા છે? બોલો તો. જો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પછી અહીંયા ચાઇના, પછી અહીંયા નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને નીચે શ્રીલંકા અને માલદીવ્સ. જો હું પીપીટીમાં પણ દેખાડીશ તમને, મેપમાં પણ, ટેક્સ્ટ બુકમાં પણ દેખાડીશ. દેખાય છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન,
ચાઇના, નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, Myanmar, Sri Lanka here down, and Maldives also down in the south. Okay, okay. યસ મેમ. પાકિસ્તાન છે ને પાકિસ્તાન is located towards the west. કેમ west કયો તો મને કીધું તો તમને ગુજરાત યાદ રાખવાનું છે. ગુજરાત કઈ ડાયરેક્શનમાં છે? વેસ્ટમાં. વેસ્ટ સાઈડ. બરોબર. પાકિસ્તાન વેસ્ટમાં, અફઘાનિસ્તાન વેસ્ટમાં. બરોબર. હવે જો આ મ્યાનમાર છે. બરોબર. બાંગ્લાદેશ છે. એ બધા કઈ ડાયરેક્શનમાં આવશે કયો તો મને? ઈસ્ટ. ઈસ્ટમાં આવશે. ચાઇના છે અને નેપાળ છે એ કઈ ડાયરેક્શનમાં આવશે? નોર્થ ઈસ્ટમાં આવશે. ઈસ્ટમાં જ તે પણ નોર્થ ઈસ્ટમાં. અને શ્રીલંકા સાઉથ ઓફ ઇન્ડિયા. સાઉથમાં. શ્રીલંકા, મોલદીવ્સ અહીંયા છે એ પણ ક્યાં આવશે? સાઉથ ઓફ ઇન્ડિયા. સમજાણું? એટલે મેં તમને શું કીધું? એક જ ડાયરેક્શન યાદ રાખવાની છે. એ છે વેસ્ટ. અને એ વેસ્ટમાં કયું છે સ્ટેટ? પાકિસ્તાન. પાકિસ્તાન બરોબર. એ તો કન્ટ્રી છે. સ્ટેટ કયું યાદ રાખવાનું કીધું? ગુજરાત. વેરી ગુડ. છે આપણે રહીએ છીએ. ઓકે. નાવ પાકિસ્તાન આપણે અહીંયા જોઈએ તો એ અહીંયા આગળ છે. એનું આખું નામ છે ને ઓફિશિયલી નોન છે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન. ઓકે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન. અને એ સાઉથ એશિયામાં લોકેટેડ છે. ઓકે. અને છે ને પાકિસ્તાનને પણ અહીંયા કોસ્ટલ બોર્ડર છે. દેખાય છે? પાણી સાથે બોર્ડર શેર કરે છે. હા. હે ને? તો એ કઈ સાથે આવ્યું? જો પાછું અરેબિયન સી સાથે આવ્યું. અને એક બીજું પણ છે. હા, મને યાદ છે. ગલ્ફ ઓફ ઓમન કહેવાય છે અને એની સાથે પણ શેર કરે છે. ગલ્ફ ઓફ ઓમન. ઓકે. પાકિસ્તાન. અને ઈ પણ સાઉથમાં જ છે. પાકિસ્તાનના સાઉથ નીચેના પાર્ટમાં. ઓકે. અને અફઘાનિસ્તાન છે ને અફઘાનિસ્તાન અહીંયા ઉપર છે. ક્યાં છે? અહીંયા ઉપર દેખાય છે? હા મેમ. દેખાય છે અફઘાનિસ્તાન? યસ મેમ. Okay. It is located to the west of Pakistan. Okay. Clear? અને ચાઇના જે છે જો અહીંયાથી અહીંયા દેખાય છે? ચાઇના is to the north east of Pakistan. એ પણ એની બોર્ડર આવી રીતના શેર કરે છે. અન્ડરસ્ટુડ? અહીંયાથી ઉપરથી. ઓકે. અને ઈરાન સાથે પણ પાકિસ્તાન બોર્ડર શેર કરે છે અહીંયા આગળ. ઓકે. આ મેપમાં નથી દેખાતું. But it also shares with Iran. ઓકે. પાકિસ્તાનનું કેપિટલ યાદ છે કોઈને? મેં કરાયું હતું. ઇસ્લામાબાદ છે. કયું છે? ઇસ્લામાબાદ. હા, ઇસ્લામાબાદ. ઓકે. અને હા પણ એનું છે ને બિગેસ્ટ સિટી કરાચી છે. પાકિસ્તાનનો બિગેસ્ટ સિટી કયું છે? કરાચી, પાકિસ્તાનનો. ઓકે. ચલો આટલું બહુ થઈ ગયું ને નેબરિંગ કન્ટ્રી વિશે ઇન્ફોર્મેશન. હવે ચાઇનાની આપું થોડી? ચાઇનાની આપું? યસ ગર્લ્સ. ચાઇનાનું ઓફિશિયલ નેમ છે ને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના છે. શું છે? પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના. ઓકે. અને ઈ ઈસ્ટ એશિયામાં છે. જોઈ શકો છો ને તમે? ઈસ્ટ એશિયામાં છે. વોટ મેમ? ઈસ્ટ એશિયામાં લોકેટેડ છે. ઈસ્ટ એશિયામાં. અને માય ડિયર સ્ટુડન્ટ, it is the most populated country in the world. અને પોપ્યુલેશન એપ્રોક્સિમેટલી લાસ્ટ સેન્સસમાં એની એટલીસ્ટ કેટલી હતી? 1.35 બિલિયન પીપલ. ઓકે. It covers total area of 9.6 million square kilometers. એરિયા ઇન ટર્મ્સ ઓફ લેન્ડ આપણે કાઉન્ટ કરીએ ને તો સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી છે ચાઇના. સેકન્ડ લાર્જેસ્ટ, ફર્સ્ટ લાર્જેસ્ટ નહીં. અને હા, જો ચાઇના કોણ સાથે બોર્ડર શેર કરે ચલો તો મને કહો તો ફટાફટ. ઓકે. હું કહી દઉં પેલા એક વાર. યસ મેમ. હે ને? એક તો જો અહીંયા નીચે છે. જો અહીંયા મ્યાનમાર.
અહીંયાથી શેર કરાઈ મ્યાનમાર, પછી અહીંયા ભૂટાન છે કે નહીં ગર્લ્સ, પછી યસ મેમ. નેપાલ છે કે નહીં? યસ ઓર નો? જો યસ હું મેમ. કન્ટ્રીઝ ની વાત કરું છું હા, પછી આપણું ઇન્ડિયા, હા ઇન્ડિયા સાથે બોર્ડર શેર કરે છે કેમ કે જો અહીંયા સિક્કિમ સાથે કરે છે, પછી અહીંયા ઉત્તરાખંડમાં, પછી અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીરમાં, હે કે નહીં? એટલે ઈ બધા નામ એવું નથી કે એમ બધા સ્ટેટ છે. ઓકે. અચ્છા. પછી અફઘાનિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે અહિયાં ઉપરથી. ક્યાંથી? અહિયાં ઉપરથી અફઘાનિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે. પછી અહિયાં તજાકિસ્તાન છે ઉપર એની સાથે બોર્ડર શેર કરે છે. પછી એવા તો ઘણા બધા છે રશિયા, મોંગોલિયા, નોર્થ કોરિયા, કઝાકસ્તાન છે, કઝાકસ્તાન છે. આ બધા સાથે ચાઇના બોર્ડર શેર કરે છે. ક્લિયર? ક્લિયર? સમજાણું બેટા? હા મેમ. હા. યસ મેમ. પછી આપડે ખબર છે બુદ્ધિઝમ વિશે ભણ્યા હતા સિક્સ્થમાં, સેવન્થમાં ક્યાં ભણ્યા હતા આપણે બુદ્ધિઝમ, અશોકાનું એનું? બુદ્ધિઝમ એક રિલિજન છે જેમ જૈનિઝમ હા. હોય એમ, બરાબર? હિન્દુઇઝમ હોય એમ, એમ એક રિલિજન છે. તો ચાઈનામાં પણ બુદ્ધિઝમ પણ ફોલો થાય છે. તેઓઝમ ફોલો થાય છે. એવી રીતના અલગ અલગ હોય. ઓકે. પછી અહિયાં આગળ નેપાલ છે. એને શું નેપાલ? યસ Yes. મેમ. નેપાલ. I can't. Only two girls are answering my question. યસ. Why all of you are not answering? Not મજા નથી આવતી? કેટલું મસ્ત ટોપિક છે. મજા તો બહુ આવે છે. આવે So why you not answering? ચાલો, let's continue. See that you will answer. Okay. Communication કરશે વધારે મજા આવશે. Okay. Right. आपका आवाज है ना ब्रेक हो रहा मैम ये वॉइस इज ब्रेकिंग. है। यस मैम, आपका वॉइस नहीं सुनाई दे रहा है। ચલો આપણે કોનું જોતા હતા? નેપાલ. નેપાલ નું જોતા હતા. એ નેપાલ જો તમે જોઈ શકો છો લેન્ડ લોકડ કન્ટ્રી છે. લોક એટલે શું કે તાળું ના મારી આપણે એવું. જો અહીંયા સ્પેલિંગ લખો. Why landlocked? Because see, it is locked by here, here, here and here. જો અહીંયા ચાઇના છે કે નહીં ઉપર, અને અહીંયા ઇન્ડિયા સાથે વેસ્ટમાં, સાઉથમાં અને ઈસ્ટમાં ઇન્ડિયા સાથે લેન્ડલોક છે. અહીંયા બાંગ્લાદેશ આવી જાય છે કે નહીં ગર્લ્સ? યસ. So it is known as landlocked country. બધી બાજુથી લેન્ડ સાથે લોક્ડ છે. ઓકે. That is why it is called landlocked country. જો surrounded by China in the north, west અને east by India છે કે નહીં? હે ને? યસ મેમ. અને ત્યાંનું બિગેસ્ટ સિટી અને કેપિટલ ઓફ નેપાલ ઇઝ કાઠમંડુ. ઓકે. Remember I taught you in the map last year? Remember? हेलो मैम. हाँ बेटा बोलो. मैम आपका आवाज बहुत स्लो आ रहा है. બધાને સંભળાય છે બેટા. हेलो. No, Okay. ma'am. It's What happened, Humaira? ma'am, your voice is too low. I cannot listen you because I think you have some network issue. No problem. So it is an official language of Nepal is Nepali. Okay. હિન્દુઇઝમ, બુદ્ધિઝમ અહીંયા બોલવામાં આવે છે. ઓકે. ફોલો કરવામાં આવે છે. પછી અહીંયા ભૂતાન છે. કેન યુ સી ભૂતાન? કેન યુ સી ગર્લ્સ ભૂતાન? यस मैम. Now Bhutan is also a type of landlocked country. Here it is China, here it is India, नीचे भी India, यहाँ पे भी India. हाँ? Yes or no? North lies India, China, and India borders from south, west, and east. Can you see?
અને કેપિટલ છે ને એનું શું છે? થિમ્પુ છે ભૂતાનનું. ઓકે, અને એ થિમ્પુ છે ને બિગેસ્ટ સિટી પણ છે હા નેપાળનું. ઓકે, અને ત્યાં ભૂતાનમાં છે ને ભૂતાનમાં બુદ્ધિઝમ ફોલો થાય છે અગેન. ગર્લ્સ, યસ મેમ. હવે માઇન્ડમાં છે નીચે દેખાય છે. યસ. Can you see Myanmar? યસ મેમ. Okay, so Myanmar earlier known as Burma. Myanmar ને પહેલા નામ બર્મા હતું. જેમ કે શ્રીલંકા વિશે આપણે કરશું તો શ્રીલંકા's early name was Ceylon. So Myanmar's previous name earlier it was known as Burma, Burma, Burma. Okay, see Myanmar also shares its border with Bangladesh. Here, can you see here અહીંયાથી શેર થાય છે બાંગ્લાદેશ, અરેબિયન સી એટલે કે સોરી બે ઓફ બેંગાલ એટલે કે અંડમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ સાથે શેર થાય છે હે ને? યસ ઓર નો? યસ મેમ. હે ને? અને આ બાજુ જુઓ તો બધા ઇન્ડિયા સાથે અને અહીંયા જુઓ તો ચાઇના સાથે બોર્ડર શેર થાય છે, રાઈટ? યસ ઓર નો બેટા? યસ મેમ. મેઇન લેંગ્વેજ અગેન અહીંયાની પણ બુદ્ધિઝમ જ છે મ્યાનમારની પણ. પછી બાંગ્લાદેશ, કેન યુ સી બાંગ્લાદેશ in the map? It's here. Can you see? ओके, नाउ बांग्लादेश जो है वो कहाँ से बॉर्डर शेयर करता है बताओ मुझे, चलो. वेस्ट, ईस्ट, नॉर्थ બધામાં બધી બાજુ ઇન્ડિયાથી શેર કરે છે, હે કે નહીં? યસ. હે ને? એન્ડ મ્યાનમાર પણ શેર કરે. હા, અને બે ઓફ બેંગાલ, હે ને? યસ મેમ. અને બહુ ડેન્સલી પોપ્યુલેટેડ કન્ટ્રી છે બાંગ્લાદેશ. અને ત્યાં મોસ્ટલી બાંગ્લાદેશમાં બંગાળી લેંગ્વેજ બોલાય છે. અને યુ નો it is follower mostly the religion followed in Bangladesh is Islam. Okay, but people speak Bengali and English language. Okay, which language do they speak? Bengali and English, Bangladesh mein. You can say it is closer to West Bengal of India. Okay, and the main language spoken is Dhaka, which is the main language spoken in which is the capital of Bangladesh? Dhaka. કોઈમાં? Okay, Dhaka. ચલો હવે આપણે શ્રીલંકા જોઈએ. શ્રીલંકા નામ એનું છે ને 1972 સુધી એનું નામ શું હતું? સિલોન. જો તમે જોઈ શકો છો ઇટ ઇઝ એન આઇલેન્ડ. વોટ ઇટ ઇઝ? આઇલેન્ડ. ઓકે, આઈલેન્ડ. હા બધી સાઈડ સરાઉન્ડેડ બાય વોટર એટલે, રાઈટ? ઓકે, અને ઓફિશિયલ લેંગ્વેજ ત્યાં તામિલ છે. તામિલ જો તામિલ થી બહુ નજીક છે, દેખાય છે તમને તમિલનાડુથી? યસ. અને બીજી પણ એક લેંગ્વેજ છે એ છે સિંહાલસી. ઓકે, અને શ્રીલંકા મેરીટાઈમ બોર્ડર શેર કરે છે અહીંયા આગળ માલદીવ સાથે અને ઇન્ડિયા સાથે અહીંયા આગળ, રાઈટ? ઇન્ડિયા સાથે. ક્લિયર? મેમ, હા બોલ ને બેટા. મેમ ઓફિશિયલ લેંગ્વેજ શ્રીલંકાની તમિલ છે અને બીજી કઈ છે? બીજી છે ને સિંહાલસી છે એક, SINHALESE. યસ મેમ. મને બોલતા નથી આવડતું, નહીંતર બોલીને તમને દેખાડે. ચલો હજી એક આપણું નેબરિંગ કન્ટ્રી છે, એ છે માલદીવ્સ. ઓકે, માલદીવ્સ અગેન ઇટ્સ એન આઇલેન્ડ કન્ટ્રી. ઓકે, અને એ ક્યાં લોકેટેડ છે ખબર છે તમને કોઈને? એ ઇન્ડિયન ઓશન અને અરેબિયન સી ની વચ્ચે લોકેટેડ છે. ક્યાં લોકેટેડ છે? આઇલેન્ડ કન્ટ્રી છે માલદીવ્સ.
ઓકે, અને લોકેટેડ બિટવીન ઇન્ડિયન ઓશન. આ તમને કોઈ નહીં કે ઇન્ડિયન ઓશન અને અરેબિયન સી ની વચ્ચે લોકેટેડ છે મોલદીવ્સ. હવે એ કેમ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ, કેમ કે એ આપણું એક તરીકેથી આપણું નેબરિંગ કન્ટ્રી છે. ઓકે, અને એમાં મોલદીવ્સમાં છે ને 26 સ્મોલ અને બિગ આઇલેન્ડ છે. કેટલા? 26. ઓકે, સ્મોલ અને બિગ આઇલેન્ડ છે. ઓકે, અને આમ જોઈએ ને તો કઈ બહુ દૂર નથી. એ શ્રીલંકા થી એપ્રોક્સિમેટલી છે ને, મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી શ્રીલંકાથી 600 કિલોમીટર કે 750 કિલોમીટર દૂર છે. ઓકે, અને મોલદીવ્સ નું કેપિટલ ખબર છે કોઈને? નો. મેલ નથી કેતા, એવું એનું નામ છે, મેલ. ઓકે, માલદીવ્સ નું કેપિટલ છે અને એ લાર્જેસ્ટ સિટી પણ છે. ઓકે, માલદીવ્સ નું લાર્જેસ્ટ સિટી પણ છે અને કેપિટલ પણ છે. ઓકે, માલે. અને લેંગ્વેજ મને યાદ નથી આવતી બહુ એની, પણ મેં જ્યાં સુધી વાંચ્યું હતું ને ત્યાં સુધી માલ ડાયવન છે, DIVIAN. ઓકે, માલદીવિયન લેંગ્વેજ છે. ઓકે, ક્લિયર ગર્લ્સ? અહીંયા સુધી સમજાણું? મેમ આ બધી વાત થઈ આપણા નેબરિંગ. ઇન્ટ્રોડક્શન જ ચાલે છે જે લેસન નું, તો નેબરિંગ કન્ટ્રીઝ ની. બરાબર, હવે આપણે જોઈએ ફિઝિયોગ્રાફિક ડિવિઝન્સ. આપણું ટેક્સ્ટ બુક ઓપન કરીએ. લેટ અસ ઓપન અવર ટેક્સ્ટ બુક. માય સ્ક્રીન વેન્ટ હવે કે વિઝિબલ છે? નો ઓકે, મેમ. ઓકે 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 સમજાઈ ગયું. હવે આપણું નેક્સ્ટ ટોપિક છે જે છે ફિઝિયોગ્રાફિક ડિવિઝન. જો લોકેશન કર્યું આપણે, બોર્ડર કરી. ઓકે, બોર્ડર એરિયા કર્યા. Yes. હવે આપણે ફિઝિયોગ્રાફિક ડિવિઝન્સ કરીએ. ઓકે, ફિઝિયોગ્રાફિક ડિવિઝન્સ એટલે શું કે આપણા ઇન્ડિયામાં જો ફર્સ્ટ ઓફ ઓલ જો ફિઝિયોગ્રાફિક ડિવિઝન કોને કહેવાય એ હું તમને કહું છું. એક જ મિનિટ હા. ઓકે, જો ઓકે અહીંયા નહીં પણ બીજી એક સ્લાઇડ એડ કરી દઉં પછી એમાં તમને કરાવું. ઓકે, ફિઝિયોગ્રાફિક ડિવિઝન્સ કોને કહેવાય બેટા? કે આ આખું ઇન્ડિયા છે ગર્લ્સ. અરે યાર, જો સપોઝ ગર્લ્સ કે આપણું આ સમજો. Girls, can you see my whiteboard? યસ મેમ. તો સપોઝ માની લ્યો કે આપણું ઇન્ડિયા છે. ઓકે, તો એમાં બેટા એમાં બધે આવો પ્લેન લેન્ડ હોઈ શકે? નો. ન હોઈ શકે. ક્યાંક માઉન્ટેન્સ હોય, હે હોય કે નહીં? ક્યાંક વોટર બોડીઝ હોય, ક્યાંક ફોરેસ્ટ યસ. હોય કે નહીં? ક્યાંક યસ. પ્લેટુઝ હોય, આવા પ્લેટુઝ હોય. યસ, કે આ જે છે એને વેલી કહેવાય. એટલે કે બે માઉન્ટેન વચ્ચેની જે જગ્યા હોય ને એને વેલી કહેવાય. ઓકે, ક્યાંક એવું પણ હોય, હે કે નહીં? તો એ બધાને શું કહેવાય? ફિઝિયોગ્રાફિક ડિવિઝન્સ કહેવાય. શું કહેવાય? તો ઇન્ડિયામાં ક્યાંક માઉન્ટેન્સ છે, બરાબર, ક્યાંક પ્લેટુસ છે, ક્યાંક વોટર બોડીઝ છે. ઓકે, તો એ બધાને શું કહેવાય? ફિઝિયોગ્રાફિક ડિવિઝન્સ કહેવાય. શું કહેવાય? ફિઝિયોગ્રાફિક ડિવિઝન. હા, એમાં એમાં શું શું આવે? બધું આવી જાય. જેમ કે માઉન્ટેન્સ, પ્લેટોસ, પ્લેન્સ બધું આવી જાય કે નહીં? પ્લેન્સ એન્ડ ડેઝર્ટ પણ આવી જાય. આવી જાય ને?
કોસ્ટલ Yes. પ્લેન્સ આવી જાય, તો એ બધાને શું કહેવાય? પ્લેટુઝ એન્ડ આઇલેન્ડ્સ આવી જાય. સધર્ન પ્લેટુ, સેન્ટ્રલ હાઇલેન્ડ, ડેકન પ્લેટુ, એ બધું આવી જાય એમાં. અંડમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ આવી જાય, લક્ષદ્વીપ આઇલેન્ડ આવી જાય. સમજાણું? Yes, ma'am. સમજાણું? એટલે ફિઝિયોગ્રાફિક ડિવિઝન અર્થની બહુ વાસ્ટ છે. ફોરેસ્ટ આવી જાય. ફોરેસ્ટ એટલે ખબર છે ને બધાને? The large area which is covered by trees, okay, and is home of many wild animals is called forest. Okay. બીજું શું આપણે ફોરેસ્ટ માંથી મળે? આપણા ઇન્ડિયામાં ખબર છે કેટલી ટાઈપના ફોરેસ્ટ છે? એવરગ્રીન ફોરેસ્ટ, ડેસિડિયસ ફોરેસ્ટ, ખબર છે કોઈને? ફોરેસ્ટમાં પણ કેટલા ટાઈપ્સ હોય? માઉન્ટેન ફોરેસ્ટ, ટાઇડલ ઓર મેનગ્રુવ ફોરેસ્ટ, થૂન ફોરેસ્ટ, આટલા બધા ફોરેસ્ટ છે ઇન્ડિયામાં. ખબર છે? No, ma'am. કોઈને ખબર છે? નથી ખબર ને? જો કયા કયા છે જો, એવરગ્રીન ફોરેસ્ટ, ડેસિડિયસ ફોરેસ્ટ, પછી માઉન્ટેનિયસ ફોરેસ્ટ, થૂન ફોરેસ્ટ, ટાઇડલ ફોરેસ્ટ અને મેનગ્રુવ ફોરેસ્ટ બે એક જ છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? મેમ એવરગ્રીન એટલે કે ગ્રીન જ રહે કોઈ એવરગ્રીન, હા, એવરગ્રીન ફોરેસ્ટ ઈ ઇન્ડિયાના એવા એરિયાઝમાં ફાઉન્ડ ઇન એરિયાઝ જ્યાં હોટ અને સિગ્નિફિકન્ટ રેનફોલ હોય ને ત્યાં આગળ થાય. અને ટ્રીઝ હેવ લીવ્સ ઓલ રાઉન્ડ ધ યર. ઓકે, એટલે એને એવરગ્રીન ફોરેસ્ટ કહેવાય. ઓકે, યસ હે ને? એટલે કે યસ કોઈ ટિપિકલ સીઝન ના હોય એવરગ્રીન ફોરેસ્ટમાં લીવ્સ શેડ કરવાની. એટલે એને એવરગ્રીન ફોરેસ્ટ કહેવાય. એટલે કે ફોરેસ્ટ રિમેન્સ ગ્રીન એક્રોસ ધ યર, and this is the reason that they are known as evergreen forest. Okay. યસ મેમ. અને એ ક્યાં આગળ હશે મને બહુ યાદ નથી, પણ evergreen forest છે ને, it can be seen in the hills of northeastern states, slopes of western ghats, પછી અંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ ઉપર એ હોય છે. શું કે છે બેટા? યસ મેમ. સમજાણું? ફોરેસ્ટ વિશે કેમ આટલું બધું આપણે જાણવામાં બોલું છું હું? કયો તો મને કોઈ કહી કેમ શકે? કે મેમ હું ટ્રાય કરું. હા કે. કેમ કે આપણે ફિઝિયોગ્રાફી પડી છે તો હા ફિઝિયોગ્રાફી એટલે હા કે હા, રાઈટ રાઈટ. એમાંનું છે ને, ફોરેસ્ટ આર ઇમ્પોર્ટન્ટ રિન્યુએબલ નેચરલ રિસોર્સિસ. ઓકે, અને ફોર વાય આર ધી ઇમ્પોર્ટન્ટ? બટ they, because both plants and animals found in forest are useful to us in different ways. That is why, right? કેમ કે જો ફોરેસ્ટ ગીવ શું શું આપે આપણે? ફોરેસ્ટ પ્રોવાઈડ અસ ફૂડ, હર્બ, ગમ, medicines, fuel, wood, etc., etc., right? And we યસ use all these resources that we get from forest to make furniture, clothes, places of shelter, ghar, है ना, medicines, and a paper, યસ of course, the books which we are going to write, right? ફોરેસ્ટ આપણને પ્યોર એર આપે છે, શેલ્ટર ઓફ ફોર એનિમલ્સ. જો શેલ્ટર તો ફોરેસ્ટ નું હોય તો લાયન ટાઈગર આપણા ઘરમાં રહી શકે? નો આપણા સિટીમાં રહી શકે? તો એ ક્યાં રહે? નો ફોરેસ્ટમાં જ રહે ને. એટલે એ શેલ્ટર ફોર યસ વાઇલ્ડ એનિમલ્સ છે, હે ને? અને ફોરેસ્ટ આર ઓલ્સો ગુડ, આર કોલ્ડ ધ લંગ્સ ઓફ ધ પ્લાનેટ. શું કહેવાય? લંગ્સ. એલ લંગ્સ ઓફ ધ યુ પ્લાન્ટ. એન જી એસ, લંગ્સ. કેમ? કેમ કે આપણે મેક્સિમમ ઓક્સિજન ક્યાંથી મળે છે? ફોરેસ્ટ લંગ્સ માંથી. માંથી કેમ? કેમ કે ટ્રીઝ ટેક સર ઇન કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ ઇન ધ એર and gives out oxygen. Yes or no? યસ મેમ. Which is very much necessary for living beings to breathe. Oxygen, you know, no? પછી યસ મેમ. બેટા, પછી જે ખબર છે, જે રૂટ્સ હોય ને ટ્રીના, ફોરેસ્ટમાં જે હોય, બરોબર, એના જે રૂટ્સ હોય ને નીચે જમીનની અંદર, અહીંયા આગળ, હા, યસ ઈ શું કરે ખબર છે કોઈને? ઈ હોલ્ડ કરે સોઇલ ને. અહીંયા આગળ સોઇલ ને હોલ્ડ કરે. શું કરે? પકડી રાખે, હોલ્ડ કરે ટુગેધર. It holds the soil together and ensures that nature, such as જ્યારે પાણી આવે
રાઈટ? તો ઈ સોઇલ ને લઈ ના જાય ત્યાંથી. અન્ડરસ્ટુડ? અને પછી હવા આવે, ફાસ્ટ એર આવે, તો ઈ પણ ઈ સોઇલ ને ઉડાડીને લઈ ના જાય. ઓકે? વોટર એન્ડ વિન્ડ ડુ નોટ કેરી અવે સોઇલ, ધ સોઇલ કવર. એટલે ઈ શું કરે? ફોરેસ્ટ, જો અહીંયા એના રૂટ્સ હોય નીચે, અર્થ ની અંદર હોય કે નહીં? તો જ્યારે યસ હેવી મેમ હોય. રેનફોલ થાય તો આપણે કોઈક વખત એક ટ્રાય કરજો, નાનું એવું પ્લાન્ટ હોય ને એને મૂળિયાથી ખેંચીને તેની સાથે માટી ચોટેલી હોય અહીંયા. હોય છે કે નહીં? હા મેમ હોય. હે ને? તો એ શું કરે છે કે ઈ માટીને જોઈન્ટ કરીને રાખે છે સોઇલને. હે ને? એટલે જ્યારે વરસાદ આવે ને તો એ પાણીને એ સોઇલને અહીંયાથી લઈ ના જઈ શકે, કેમ કે ઓલરેડી બાઇન્ડ અપ હોય. અન્ડરસ્ટુડ? અન્ડરસ્ટુડ? Yes, ma'am. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ફોરેસ્ટ ડ્રો એક રેન બેરિંગ ક્લાઉડ એન્ડ ધસ reduces the temperature of a place. હે કે નહીં? યસ ઓર નો? તો આપણે ફોરેસ્ટને સેવ કેમ કરવું જોઈએ, એટલે એને કન્વર્ઝેશન ઓફ ફોરેસ્ટ કેમ કરવું જોઈએ, એ પણ આપણે આ લેસનમાં લર્ન કરશું. વાઇલ્ડ લાઈફ ઇન ઇન્ડિયા પણ આપણે આ લેસનમાં લર્ન કરશું. આપણે આ લેસનમાં બહુ બધું લર્ન કરવાનું છે. ચલો, કમિંગ બેક ટુ અવર ટેક્સ્ટ બુક. ચલો, Modesa, read the area that I explained you. Yes ma'am. Area. India extends from Kashmir in the north to Kanyakumari in the south and covers a distance of 3,214 kilometers from north to south. It extends from Arunachal Pradesh in the east and Dwarka in the west and covers 2,133 kilometers from west to east to west. The land area of India is approximately 32 lakhs. 32 lakhs 87,260 square kilometers. Hence, India is considered as the seventh largest country in the world Yeah, in chalo. terms of land area. Very good. Continue. India Peppers. tapers towards the north and the south and its Yes. really Union real territories. borders in the center. There are 28 states. 28 states and 7 union territories, including New Delhi, the capital of India. Okay, Activity. chalo, very good. Now you understood what I made you learn today. Yes, ma'am. Chalo. Was it interesting? Yes, ma'am. Everyone understood today's topic?